કરીએ તો રાજકોટના સાબરકાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાના શંકાસ્પદ મોત થયા છે। પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે પીવામાં આવેલા દેશી દારૂમાં કોઈ જીવલેણ કેમિકલ અથવા તો પદાર્થની ભેળસેળ કરવામાં આવી હશે। ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂના બુટલેગરની અટકાયત કરી આગળની કડક પૂછપરછ હાથ ધરી છે। તો અલ્પેશ ભાઈ ભેગો દારૂ પીધો, જીણાના કેવાથી અલ્પેશ લઈને દારૂ આવ્યો હતો ને ભેગો દારૂ પીધો, ત્યાં બે એક્સપાયર થઈ ગયા। પછી કઈ ને 108 ને ફોન કર્યો ને આવ્યા, અને અવારનવાર જીણાના 11-12મો બનાવ છે। આની પહેલા 8 થી 10 છોકરાને આવું થઈ ગયેલું। 3 વર્ષ પહેલા છે ને 3 છોકરાને આવી રીતના બનાવ બનેલો, તો કોઈ પોલીસ ફરિયાદ કઈ કરેલી નહીં। હવે તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી, અને જીણો વલીનો જેનો હંધેનો ધંધો કરે એનો હું ખાસ રાખીને આ બનાવ હતી બન્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, અવારનવાર આવી ઘટનાઓ તો સામે આવતી જ હોય છે, વધુ એક વખત દેશી દારૂમાં ક્યાંક ને ક્યાંક કેમિકલ હોઈ શકે, એના કારણે આ મૃત્યુ, એ તો તપાસનો વિષય છે, પરંતુ હાલ અપડેટ શું છે? બિલકુલ, ગઈકાલે રાતની આ ઘટના છે। સંતકબીર રોડ ઉપર આવેલા વિનાયકનગર પાસે બે વ્યક્તિઓના દારૂ પીવાના કારણે મોત થયા હતા, અને ત્યારબાદ તેમના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે આખી ઘટનાની અંદર દારૂની અંદર કેમિકલની ભેળસેળ હોઈ શકે છે। આ પ્રકારનો આક્ષેપ લાગતા જ જે મૃતકો છે તેમના મૃતદેહના પીએમ અને ફોરેન્સિક તૈયારી છે તે કરવામાં આવી। આપણી સાથે એમના પરિવારજન છે, શું કહેશો આખી ઘટના અંગે? તમારું શું કહેવાનું છે? આખી ઘટનામાં કાવતરું પૂરેપૂરું કરેલું એવું અમને શંકા છે પૂરેપૂરી, અને આ ગામજનોને હંતે કે આ અવારનવાર આ બનાવ બનેલા છે। તમારા પપ્પા અને એમના મિત્ર અલ્પેશભાઈ છે, એ ગઈકાલે રાત્રે ક્યારે ભેગા થયા હતા, એમને શું કર્યું હતું, તમને શું જાણ થઈ હતી? એ તો ખબર નથી, પણ ભેગું પીધેલું એવું હંતે બાજુવાળા કહેતા હતા, પછી કે બનાવ બન્યો, પીધું ને પછી દેશી દારૂ પીધો હતો? હા, દેશી દારૂ પીધો પછી આવો બનાવ બન્યો। તમારો શું આરોપ છે, કોના ઉપર આશંકા છે? અમને જીણા ભગત ઉપર પૂરેપૂરી શંકા છે, અમારી નહીં પણ ગામજનોની સોસાયટી વાળા એમ જ કે આનું કામ છે। કેમ આશંકા લાગે તમને? આની પેલા 2-3 આવા બનાવ બની ગયા, ત્યારે જીણા ભગત નું નામ આવ્યું હતું, ત્યારે પૈસા ખવડાવી એના ઘરનાઓને દબાઈ ગયું હતું હંધી, પોલીસ ફરિયાદ નહોતી કરી ત્યારે। હવે શું તમારી માગણી છે? અમારી માગણી છે જીવ અમને ન્યાય મળવો જોઈએ। બિલકુલ, તો જે પ્રકારે બે વ્યક્તિઓના મોત થયા છે દેશી દારૂ પીવાના કારણે, આખી ઘટના ઘટી હતી, અને ઘટના બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બુટલેગર છે તેમને ઉઠાવી લેવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, અને તેની અંદર ખરેખર શું પદાર્થ ભેળવાયો તો દેશી દારૂ પીવાથી મોત થયું છે કે પછી અન્ય કોઈ ઝેરી પદાર્થ પીવાના કારણે આખી ઘટના ઘટી છે, તે મામલે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે। પરંતુ સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે, એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ સાબરકાંઠા વિસ્તારની અંદર આ જ પ્રકારે દેશી દારૂ પીવાની ઘટના ઘટીને તેની અંદર બે વ્યક્તિઓના મોત થયા છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજકોટ શહેર પોલીસ માત્ર ઊંઘે જ છે, કારણ કે સવાલ એ થઈ રહ્યો છે, એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ ઝેરી દારૂનો આ વેપલા ચાલી રહ્યા છે। શું આ લઠ્ઠાકાંડ છે? એવા સવાલ એટલા માટે કારણ કે ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં નિર્દોષોના મૃત્યુ થઈ ચૂક્યા છે।